જય હિન્દ દોસ્તો, વિડીયોમાં આપણે ડિસ્કસ કરીશું મેન્સ એક્ઝામ માટે કરંટ અફેર્સની આવનારી જીપીએસસી ક્લાસ 1-2 એસટીઆઈ મેન્સ એસીએફ આરએફઓ સહિત કોઈપણ ટેકનિકલ એક્ઝામ જેની રિસેન્ટમાં પ્રિલિમ્સ યોજાઈ છે અને ભવિષ્યમાં તેની મેન્સ યોજાશે તેના માટે આ વિડીયો યુઝફુલ બની રહેશે. આપણે રિસેન્ટમાં કરંટ અફેરના પ્રશ્નો જીપીએસસી દ્વારા જે પૂછવામાં આવે છે, અગાઉ એસટીઆઈમાં જે પૂછવામાં આવે છે એ બધા પ્રશ્નોની ડિસ્કશન 1 બાય 1 કરીશું આ વિડીયો સિરીઝમાં. સૌથી પહેલાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ગુજરાતમાં તાજેતરમાં થયેલા માવઠાના બનાવો માનવીની અવૈચારિક જીવનશૈલીનું પરિણામ છે. ચર્ચા કરો. પૂછાયેલો પ્રશ્ન એસટીઆઈ મેન્સ. આ એસટીઆઈ મેન્સનો પ્રશ્ન એ સમયે પૂછાયેલો છે, અત્યારે રિલેવન્ટ છે. યસ, કારણ કે રિસેન્ટલી માવઠાની સિચ્યુએશન ગુજરાતમાં જોવા મળી હતી. ઇંગ્લિશ મીડિયમ માટે અહીંયા ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન આપવામાં આવ્યું છે, જેને તમે કન્સિડર કરી શકો છો. 2025ના ચૈતર મહિનામાં માવઠું જોવા મળ્યું હતું, જેના લીધે પાકને બહુ જ લોસ થયો, નુકસાન થયું, જે અંતર્ગત કપાસ, જીરું, ઘઉં, ચણા આ બધા પાકનો સમાવેશ થાય છે, જેને નુકસાન થયું છે. ક્યારેક આઉટ ઓફ ધ બોક્સ જઈને કેરી લખવું જે છે અહીંયા ઉપયોગી નહીં બને, કારણ કે જનરલી વાત આપણે પાકની કરીએ છીએ ત્યારે તેની અંદર મેજર ક્રોપ્સની વાત થતી હોય છે, રાઈટ? સિઝનલ ફ્રૂટની વાત નથી થતી. એટલે બની શકે તો હંમેશા જે મેજર ક્રોપ્સ છે તેના એક્ઝામ્પલ કોટ કરવા જરૂરી છે. હવે આજે માવઠું આવ્યું, રાઈટ? તો તે સૌથી પહેલાં કઈ રીતે અફેક્ટ કરી રહ્યું છે ગુજરાતને અને તેનું ઓરિજિન શું હતું, તેનું રીઝન શું છે, તો એ જાણી લઈએ. અહીંયા તો કીધું છે કે પરિણામ, એના પર આપણે આવીએ છીએ. તો માત્ર ગુજરાત જે છે તે ભારતનું ટોટલ CO2 ઇમિશનનું 8% પ્રોડ્યુસ કરે છે. 8% કાર્બન ઉત્સર્જન જે છે તે માત્ર ગુજરાત જ કરે છે. રીઝન? કારણ કે ગુજરાતની અંદર ઔદ્યોગિકરણ જે છે ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન જે છે તે રેપિડલી ગ્રો થઈ રહ્યું છે. જ્યારે આ સર્કમસ્ટન્સીસ આગળ વધે છે ત્યારે માઇક્રો ક્લાઇમેટનો ભંગ થાય છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે છે ફિનોમિના ઇન્ડિયાને હિટ કરે છે. આ ફિનોમિનાને આપણે માવઠું તરીકે ઓળખીએ છીએ, રાઈટ? તો આ માઇક્રો ક્લાઇમેટ જે છે તેના ઉપર આવશે ક્લાઇમેટ, અને તેની અંદર ફેરફાર થાય તો તેને આપણે કહીએ છીએ ક્લાઇમેટ ચેન્જ. ક્લાઇમેટ ચેન્જ એક અમ્બ્રેલા ટર્મ છે જે અંતર્ગત ગ્લોબલ વોર્મિંગનો પણ સમાવેશ કરવામાં આવે. હવે તમને એવું થશે કે આ આપણે પોઈન્ટ ચલો ડિસ્કસ કર્યા, ગુજરાત સ્પેસિફિક વાત કરી, કારણ કે ગુજરાત છે, માવઠાની વાત કરી, પણ અહીંયા તો કીધું છે માનવીની અવૈચારિક જીવનશૈલી. તો આ અવૈચારિક જીવનશૈલી જે છે એટલે કે ઇરેશનલ લાઈફસ્ટાઈલ, અહીંયા કોઈ એનું મિરર, તેનું પ્રતિબિંબ જોવા મળે છે? યસ, એનું પ્રતિબિંબ જોવા મળે છે. CO2 ઇમિશન, કાર્બન ઉત્સર્જન વધી રહ્યું છે. બીજું, ઔદ્યોગિકરણ વધી રહ્યું છે. ગવર્મેન્ટ દ્વારા જે છે પોલિસી લાવવામાં આવે છે ઔદ્યોગિકરણને પ્રોત્સાહન આપવા માટે, રાઈટ? તો ઔદ્યોગિકરણ વધશે તો ઉત્સર્જન પણ વધશે. પછી સોલ્યુશનની વાત આપણે બીજા કોઈ વિડીયોમાં કરીશું, જેમાં આપણે જે EV પોલિસી છે, સેમિકન્ડક્ટર છે, એ બધું ડિસ્કશન કરીશું. હવે આમાં ચિંતાજનક બાબત એ છે કે ઇન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ મુજબ ગુજરાત પાસે ટોટલ ફોરેસ્ટ કવર 7.57 ઓનલી છે. બસ આટલું જ છે. એટલે ફોરેસ્ટ કવર ઓછું છે, ડિક્લાઇન થઈ રહ્યું છે. એની સામે કાર્બન ઉત્સર્જન જે છે, કાર્બન એમિશન વધી રહ્યું છે. બીજું, જંગલોનો નાશ થઈ રહ્યો છે, પછી વસાહતી વિસ્તરણ થઈ રહ્યું છે. નો ડાઉટ ગુજરાત સરકાર દ્વારા ઓક્સિજન પાર્ક સ્થાપવામાં આવી રહ્યા છે. બીજું, ફોરેસ્ટ કન્ઝર્વેશન માટે અલગ અલગ જિલ્લાઓમાં વન એસ્ટાબ્લિશ કરવામાં આવે છે. માંગલ્ય વન છે, પુનિત વન છે. પણ આ બધા પગલાં જે છે એને અહીંયા ડિસ્કસ કરવાની જરૂર નથી. રીઝન? અહીંયા માત્ર પરિણામ પૂછ્યું છે. આર્યુ પરિણામ, રાઈટ? માવઠું આવવાનું કંઈક એક્શન લેવામાં આવી છે. આ એક્શન માટેના ડેટા છે અને એક્શનનું રિએક્શન છે માવઠું. માવઠાને આપણે ડિફાઇન કરી શકીએ છીએ કે કમોસમી વરસાદ જે છે તેને માવઠા તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે અહીંયા જે આ 9 નંબરનો ક્વેશ્ચન છે, માવઠાના બનાવવાળો, આને આપણે ડિસ્કસ કર્યો. એના પરથી તમને ખ્યાલ આવી ગયો હશે કે આ ક્વેશ્ચનમાં કયા પોઈન્ટ કન્સિડર કરવા જોઈએ. હવે આપણે ડિસ્કસ કરવા જઈએ છીએ ઘટતા જતા જાતિ પ્રમાણને લીધે ઉદ્ભવતી સામાજિક સમસ્યાઓ. આગળ વધીએ એની પહેલાં હું તમને જણાવવા માંગીશ, આ બધા જ પ્રશ્નો એસટીઆઈ મેન્સમાં પૂછાયેલા છે. બીજું,
કરંટ આધારિત પ્રશ્નો છે મેન્સની અંદર, જે જીએસ અને કરંટ અફેર બંનેનો સમાવેશ કરે છે. એક્ઝામ્પલ અહીંયા કીધું છે જાતિ પ્રમાણનો વધારો અને ઘટાડો, એટલે કે અહીંયા વસ્તી ગણતરીની વાત થઈ રહી છે, રાઈટ. પછી આ ક્વેશ્ચનમાં જો માવઠાના બનાવો, તો અહીંયા આપણે વાત કરી હતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, જે જિયોગ્રાફીનો પાર્ટ છે. અહીંયા કીધું છે ઇસરોની, માની લો 2019 એ સમયનો પ્રશ્ન છે, અહીંયા આપણે માની લઈએ વર્ષ 2024 અથવા 25ની સિદ્ધિઓ. તો આ થઈ ગયું સ્પેસ ટેકનોલોજી, સાયન્સ એન્ડ ટેકનોલોજી કરંટ અફેર, રાઈટ. તો આ તમે જોઈ શકો છો એ ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ રીતે સ્ટેટિક સાથે અટેચ થયેલો કરંટ અફેરનો ટોપિક છે. વધીએ છીએ ઘટતા જતા જાતિ પ્રમાણ તરફ. સૌથી પહેલા વાત કરીએ નેશનલ ફેમિલી હેલ્થ સર્વે 5, આ 5મી એડિશન છે. તેમાં જાતિ પ્રમાણ જે છે 929 દર્શાવવામાં આવ્યું છે અને ઇટ ઇઝ ડિક્લાઇનિંગ, તે ઝડપથી ઘટી રહ્યો છે. જે જાતિ પ્રમાણ ઘટી રહ્યો છે તેનું કારણ નથી પૂછ્યું, તેના લીધે ઉદ્ભવતી સામાજિક સમસ્યાઓ પૂછી છે. હવે જો જ્યારે જાતિ પ્રમાણ ઘટશે, લેટ્સ સે મેલ ટુ ફિમેલ રેશિયો જે છે ઘટશે, તો શું થશે? દહેજ સમસ્યા જોવા મળશે, ઘરેલું હિંસા ડોમેસ્ટિક વાયોલન્સ જોવા મળશે, અત્યાચારના કેસો જે છે તેની અંદર વધારો જોવા મળશે, બ્રાઇડ્સ ફોર સેલ જેવી પ્રથાઓ જોવા મળશે. અહીંયા તો એવું જ કીધું છે ને, સમસ્યા જણાવવાની છે, એ પણ કેવી? સામાજિક સમસ્યાઓ. ત્યારબાદ શિક્ષણ, રોજગારી, સ્વાસ્થ્ય, એજ્યુકેશન, એમ્પ્લોયમેન્ટ અને હેલ્થ, આની તકો જે છે મહિલાઓ પાસે પર્યાપ્ત જોવા મળશે નહીં. ફેમિનાઇઝેશન ઓફ પોવર્ટી, જેનો સિમ્પલ અર્થ છે કે મહિલાઓ જે છે, પુરુષ કરતાં વધારે મહિલાઓ જે છે પોતાનું જીવન ગરીબીમાં વિતાવે છે. સિમ્પલ વન લાઇનમાં ડિફાઇન કરીએ તો ફેમિનાઇઝેશન ઓફ પોવર્ટી કેવી રીતે? એક્ઝામ્પલની મદદથી સમજાવું તો, લેટ્સ સે કોઈ એક ગામ છે, આ ગામની અંદર અહીંયા ખેતી થઈ રહી છે. હવે અહીંયા મેલ અને ફિમેલ પાર્ટિસિપેટ કરી રહ્યા છે. હવે થોડાક ટાઈમ પછી અહીંયા તો સિઝનલ ખેતી થતી હોય છે, તમને ખ્યાલ હશે, ડિસ્ગાઇઝ્ડ અનએમ્પ્લોયમેન્ટ, છુપી બેરોજગારી. તો આ મેલ જે છે તે શહેરમાં જતા રહે છે, સિટીમાં જતા રહે છે, રાઈટ. અહીંયા ફિમેલ જે છે તે પોતાનું ગુજરાન ચલાવે છે, અહીંયા અર્નિંગ કરે છે, ખેતી કરે છે. બેઝિકલી તેઓ ગરીબીમાં જીવે છે. નો ડાઉટ મેલ જે છે અહીંયાથી કંઈક એક્સ અમાઉન્ટ સેન્ડ કરશે, બટ મહિલાનું જીવન સ્તર બદલાયું નથી. દેટ ઇઝ ફેમિનાઇઝેશન ઓફ પોવર્ટી, રાઈટ. પેટ્રીઆર્કલ રીઇન્ફોર્સમેન્ટ, રેન્ફોર્સમેન્ટ અથવા રીઇન્ફોર્સમેન્ટ. શું કીધું છે કે સમાજમાં જે આ પિતૃસત્તાત્મક જે જોવા મળે છે વલણ, તેની અંદર વધારો જોવા મળશે. એટલે કે બેઝિકલી ડિસિઝન મેકિંગ જે છે તેની અંદર મહિલાઓની અવગણના કરવામાં આવશે. લાસ્ટમાં SDG 5 જેન્ડર ઇક્વાલિટી સાથે આને કન્ક્લુડ કરી શકાય છે. હવે તમને એવું થશે કે ચલો આ તો એ સમયનું કરંટ અફેર છે, રિલેવન્ટ છે કે નહીં. તો હવે એક સિમ્પલ અહીંયા વાત એ છે, અહીંયા ટ્રેન્ડ એવો છે કે આ જાતિ પ્રમાણ જે છે તે ઘટી રહ્યું છે. તો અત્યારે પણ એ ઘટી જ રહ્યું છે, એવું નથી કે વધવાનું, પહેલાં ઘટ્યું ને પછી વધવાનું સ્ટાર્ટ થઈ ગયું, રાઈટ. તો જાતિ પ્રમાણ ઘટવાના લીધે અહીંયા કીધું છે સામાજિક સમસ્યાઓ, આના બદલે રિપ્લેસ કરી દઈએ તેના કારણો શું છે, તેના ઉપાયો શું થઈ શકે છે. આ રીતનું તમે જાતે હોમવર્ક માટે ક્વેશ્ચન સોલ્વ કરી શકો છો આવનારી મેન્સ માટે. અને જ્યારે આ ક્વેશ્ચન કન્સિડર કરો છો તો અહીંયા તમારી સામે જે પોઈન્ટ્સ છે તેને ખાસ ધ્યાનમાં રાખો. તો થઈ ગયા આપણા 2 ક્વેશ્ચન. આપણે હવે ઇસરોની સિદ્ધિઓ, અચીવમેન્ટ ઓફ ઇસરો ડિસ્કશન કરીશું. હવે જો આ બંને તો એનાલિટિકલ ક્વેશ્ચન હતા, પરંતુ અહીંયા જે છે આ એક ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન છે. હાઉ? આપણે એવું કહી દઈએ 2025માં ઇસરોના મિશનની યાદી, એવું કહી દઈએ 2026માં આગામી ઇસરોના મિશન વિશે જણાવો, વર્ણવો, ચર્ચા કરો, જણાવો. તો અહીંયા તમારી સામે લિસ્ટ છે ઇસરોની તાજેતરની સિદ્ધિ. અહીંયા તો તમને કીધું હતું 2019, તો આપણે 19ના બદલે 2024-25નું યર જે છે તેના જે રિસેન્ટ લાસ્ટ 6 મંથના મિશન છે તે ખ્યાલ હોવા જોઈએ. આ સ્લાઇડનો એક સ્ક્રીનશોટ તમે લઈ શકો છો. આ ઉપરાંત ઇસરોના આગામી મિશન, હવે આ થઈ ગયું એક ઇમ્પોર્ટન્ટ ટોપિક. આગામી મિશન, અપકમિંગ ઇસરો મિશન, આ બધા છે જેના વિશે ખ્યાલ હોવું જરૂરી છે. આના પર તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. ડન. આગળ વધીએ છીએ. એક ક્વેશ્ચન એવો કે જે અત્યારે ન્યૂઝમાં છે.
અત્યારે ન્યૂઝની અંદર ભારતના ડિફેન્સ ઇક્વિપમેન્ટ છે, જેની અંદર એક છે S-400 એર ડિફેન્સ સિસ્ટમ, ટ્રાયમ્ફ રશિયાનું, અને બીજું છે બ્રહ્મોસ મિસાઇલ. રિસેન્ટલી ઇન્ડો પાક કોન્ફ્લિક્ટની અંદર બ્રહ્મોસ ન્યૂઝમાંથી તેને PJ-10 તરીકે ઓળખવામાં આવે છે. આ એક રેમજેટ સુપરસોનિક કેવી મિસાઇલ છે? ક્રૂઝ મિસાઇલ છે. બેલેસ્ટિક નહીં, ક્રૂઝ મિસાઇલ છે. બીજું, તેને DRDOએ તૈયાર કરી છે. વિશ્વના દેશો જે છે હરોળમાં છે તેની ખરીદી કરવા માટે કે અમારે બ્રહ્મોસ જોઈએ છે. નામ ક્યાંથી ડિરાઈવ કર્યું છે? તો એક નદી છે મોસ્કોવા નદી રશિયાની છે અને ભારતની છે બ્રહ્મપુત્રા. તો આ બંને નદીઓના નામના સંગમથી બ્રહ્મોસ નામ તૈયાર કરવામાં આવ્યું છે. ઓરિજિનની વાત કરીએ તો 2016માં ભારત MTCRમાં જોડાયું, ત્યારબાદ આનું કામ શરૂ થયું હતું. અને બીજી અગત્યની વાત એ છે કે લેન્ડની સાથે સાથે તે એક એન્ટી-શિપ મિસાઇલ પણ છે. એન્ટી-શિપ એટલે કે તે ડ્યુઅલ રોલ, બે અલગ અલગ ભૂમિકા ભજવી શકે છે. તો આ બ્રહ્મોસની વાત કરી, પછી આપણે બ્રહ્મોસના મહત્વની વાત કરી. અને આ જે છે વર્લ્ડમાં ફાસ્ટેસ્ટ ક્રૂઝ મિસાઇલ છે, જેની રેન્જ 290 કિલોમીટર છે. 290 કિલોમીટર. અને તે ફાયર એન્ડ ફોરગેટ પ્રિન્સિપલ પર કાર્ય કરે છે અને ટુ સ્ટેજ મિસાઇલ છે આ. તો તમે જોઈ શકો છો અત્યારે પણ બ્રહ્મોસ મિસાઇલ ન્યૂઝમાં છે. એ સમયે આ પ્રશ્ન પૂછવામાં આવ્યો કે ભારતીય સંરક્ષણ સેવાઓમાં બ્રહ્મોસ મિસાઇલનું મહત્વ સમજાવો. તમારા માટે અહીંયા એક હોમવર્કમાં ક્વેશ્ચન છે, તમે કમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો. ભારત માટે S-400નું મહત્વ જણાવો. S-400નું મહત્વ જણાવો. આ S-400 જે છે તેને આપણે રશિયા પાસેથી પ્રોક્યોર કરીએ છીએ, રશિયા પાસેથી. તો આપણે વાત કર્યા કરંટ અફેરના પૂછાયેલા પ્રશ્નોની જે GS સાથે લિંક હતા. બીજા પ્રશ્નો જે છે તેને આપણે નેક્સ્ટ વિડીયોમાં ડિસ્કસ કરીશું. આ ઉપરાંત તમારા મેન્સ રિલેટેડ કોઈ પણ ડાઉટ હોય તો અહીંયા કમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો, જેને આપણે એક અલગ વિડીયોમાં ડિસ્કસ કરીશું. આ ઉપરાંત વિડીયો જો પ્રથમવાર જોઈ રહ્યા છો તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. મેન્સ માટેના કન્ટેન્ટને ફ્રીમાં તમે ડાઉનલોડ કરી શકો છો ટેલિગ્રામ ચેનલમાંથી, જેની લિંક કમેન્ટ સેક્શનમાં મળી રહેશે.